આજની ધર્મકથા. પ્રણામ. બે આત્માઓ જ્યારે એકબીજા પ્રત્યે અનુરાગવાળા થાય છે, રાગવાળા નહીં, અનુરાગવાળા, ત્યારે શું થાય છે તો કે બંનેઓના મનના વિચારો, બંનેની વૃત્તિઓ અને બંનેના આત્મોત્થાનના નિમિત્તો એ એકબીજાને પૂરક બનવા લાગે, એક જ વેવલેન્થમાં જાય. અને જેટલો એ સંબંધ ઘૂંટાય એટલો આ ભાવ અને આ પરિણામ એ વધુ ને વધુ દ્રઢ થતો જાય. છેક શંખ અને કલાવતીના ભાવથી આપણે જોઈએ છે, એની પહેલાંનો રાજકુમારી અને પોપટનો ભાવ પણ, કે આ બંને આત્માઓને એકબીજા પ્રત્યે સ્નેહ જાગે છે. સ્નેહ જે છે એ રાગમાં પરિણમે છે, એકબીજા વગર ચાલતું નથી, અને પછીથી આ બંને આત્માઓ ધર્મના શરણે જાય છે. એટલે એવરી ટાઈમ અંત જ્યારે આવે છે આ લોકોના તે આયુષ્યનો, ત્યારે ધર્મ એ લોકો માટેનું ઉત્કૃષ્ટ આલંબન રહ્યું છે. મિત્રતા શું છે, કેવી હોવી જોઈએ, એ આપણને આ ક્રમ શીખવાડે છે. ધર્મ એ જ શરણભૂત તત્વ છે. આવી કોમન માન્યતા જે બે વ્યક્તિઓની અંદરમાં સતત રમ્યા કરે, એ બે વ્યક્તિઓ ભવાંતરમાં ધર્મના આધાર ઉપર મળે અને ધર્મના માટે મળે. અત્યારે આ પદ્મોત્તર અને હરિવેગ, આ બંને આત્માઓ અલગ અલગ ક્ષેત્રોમાં જન્મ્યા છે. એક તો વિદ્યાધર છે અને બીજો જે છે એ તો સામાન્ય મનુષ્યની પેઠે અહીંયા જન્મ્યો છે. કદાચ એક અપેક્ષાએ વિચાર કરવા જઈએ તો આ બંને આત્માઓને એકબીજાને મળવા માટેનો કોઈ સંયોગ બની જ ન શકત. એ વિદ્યાધર અહીંયા રાઉન્ડ લેવા શું કામ આવે ભાઈ? એને પોતાનું સુખ ક્યાં ઓછું છે? પાછો પોતે તો વિદ્યાધરેન્દ્ર બન્યો છે, બે શ્રેણીઓનો. એટલે હવે એની પાસે તો કામોના ઢગલા છે. એની પાસે રાજ્ય ચલાવવા માટેના સુખથી માંડીને બધું જ અનલિમિટેડ છે. પણ કેવડી ભગવંતે આખી ભવ પરંપરા બે મિત્રોની, બે આત્માઓની એને કીધી. એને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને તરત જ કેવલી ભગવંતે કહ્યું પણ ખરું કે અત્યારે એ મૂળભૂત ધર્મથી વિમુખ અથવા ચ્યુત થયો છે. એટલે બીજા ધર્મ, બીજા મતો અને અપૂર્ણતા એ દિશા તરફ એનું વહેણ વધ્યું છે. આમાંથી જો કોઈ એને કાઢી શકે, સમજાવી શકે, તો એ ચોક્કસપણે તું હોઈશ. કેટલીક વાર સમજણ જે કામ ન કરે ને એ કામ ઋણાનું બંધ કરતું હોય છે. આપણને ખબર છે, આવા દ્રષ્ટાંતો આપણે આપણા જીવનકાળ દરમિયાનમાં ઘણી વાર જોયા હશે કે આપણે ઘણા વખતથી સમજાવતા હોઈએ, લોજિકલી સમજાવતા હોઈએ કે ભાઈ આમ છે, તું જો, તારા ભલા માટે કહીએ છીએ. આવું 50 વાર ઠોકીને કીધું હશે. એ જ વાત અચાનકથી કોઈ એક વ્યક્તિ જેની યાર બહુ લાંબો જીવનમાં સંબંધ પણ નથી, એ એમ પ્રેમથી કહી દે કે જો કર ને ભાઈ, કરીશ તો સારું, અને ઓલું કરવા લાગે. આપણા જીવતા જીવત આપણે આ ભાવમાં પણ એવા વ્યક્તિઓ જોયા હશે કે જે ધર્મના ક્ષેત્રની અંદરમાં પોતે જોડાતા નહીં હોય, પણ અચાનકથી કોઈક એક વ્યક્તિની સાથે એ કનેક્ટ થયા તો થયા. કેવા થયા તો કે છેક દીક્ષાના માર્ગ સુધી આગળ વધી ગયા. કેમ? ઓલા ભાઈના સમજાવટમાં કંઈ ખામી હતી? એમનો આશય નબળો હતો? એમની પદ્ધતિ ખરાબ હતી? ના, આમાંનું કંઈ જ નહીં. એને જે મળ્યું હતું, આપતા હતા, એ બધું સારું જ હતું, પણ આની સાથે એનો ઋણાનુબંધ હતો. ઋણાનુબંધ બહુ જ મહત્વના હોય છે. અહીંયા હવે આ હરિવેગ કુમાર જે છે એ હવે પોતાના ઋણાનુબંધોની પૂર્તિ માટે અને પોતાના કર્તવ્ય માટે ગર્જનપુર પહોંચવાનો નિર્ધાર કરે છે. મારો મિત્ર અત્યારે અધર્મના માર્ગે અથવા અન્ય માર્ગે જો આગળ વધ્યો હોય કે જે એના મોક્ષ માટે, એના ભવિષ્ય માટે
એ હિતાવહ નથી તો મારી ફરજ છે કે હું એને કોઈ પણ પ્રકારે એનો ઉચિત માર્ગ એને આપું. અત્યારે દોસ્તીની જે વ્યાખ્યા છે ને એ એવી છે કે એને ગમતું હોય એ કરો. આ ગમવું અને હિત હોવું બેમાં ફરક છે. મિત્ર એ છે કે જે હિત વિચારે, ગમો ન વિચારે. એવું બની શકે કે દર વખતે ગમા પ્રમાણે કરવામાં એનું હિત હોય તો એ સહાય કરતો હોય, પણ જ્યારે ગમો અને હિત બંને અલગ જગ્યાએ જઈને ઊભા રહે ત્યારે મિત્ર એ હિતના પક્ષમાં જશે, ગમાના પક્ષમાં નહીં જાય. ગમાના પક્ષમાં એ વ્યક્તિ જશે કે જેને એની પડી જ નથી, જેને એના ભવાંતરની પડી નથી. મિત્ર કોણ છે એ પરખવામાં આ વાત બહુ જ મહત્વની છે. અહીંયા આ મિત્ર હરિવેગ ગર્જનપુરના વિશાળ ચોકની અંદરમાં આવીને ઊભો રહ્યો. વિદ્યાધર છે, કંઈ બહુ મોટી વસ્તુ નથી એની માટે, જે ઈચ્છે તે કરી શકે એમ છે. એટલે એક વિશાળ કદ ધરાવતા શ્યામ રંગનો બિલાડો એ લઈને એ ચોકની વચ્ચે ઊભો રહી ગયો. એકદમ કાળો ભમ્બર, અને એના ગળાની અંદરમાં એને કોડીઓની માળા બાંધી હતી. મોટું પેટ હતું એ બિલાડાનું અને ભયંકર દેખાવ હતો. અવર જવર કરતા લોકોએ આ કુતૂહલ જોયું અને પૂછવા લાગ્યા કે ભાઈ તું કોણ છે અને આ બિલાડાને અહીંયા લાવ્યો છે, કોણ છે? આ બિલાડોમાં કંઈ વિશેષ છે? એટલે પેલો હરિવેગ કહે છે કે આ બિલાડો જે છે ને એ સામાન્ય બિલાડો નથી, એની અનેક વિશેષતાઓ છે. પણ હું આ બધી વિશેષતાઓ એને જ કહીશ કે જે આ બિલાડાને ખરીદવા માંગતો હશે. હું એને વેચવા આવ્યો છું. બધાએ કીધું કે સારું, બોલ કેટલા મુદ્રા છે આની? એટલે એને એમ કીધું કે 1,00,000 સુવર્ણ મુદ્રા. લોકો હસવા લાગ્યા. બિલાડાને તે કોઈ 1,00,000 સુવર્ણ મુદ્રા આપતું હશે? ચાલવા લાગ્યા આગળ. ફરી પાછું કોઈક નવું વ્યક્તિ આવે, પૂછે. લોકો આશ્ચર્ય પામતા ગયા. એમ કરતાં કરતાં એ ત્યાં જ ઉભેલો આપણા વાત જે છે એ આગળ વધવા લાગી. લોકો આ વાતને રોટેટ કરવા લાગ્યા. કરતાં 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 આ વાત રાજ્યસભા સુધી પહોંચી અને પદ્મોત્તર કુમારના કાને આ વાત આવી કે કોઈક પરદેશી એ વિશાળ કદના બિલાડા સાથે નગરમાં ઘૂમી રહ્યો છે, જેનું મૂલ્ય એ 1,00,000 સુવર્ણ મુદ્રા કઢાવે છે. કુતૂહલ થયું પદ્મોત્તર કુમારને. એને એમ થયું કે ઓલો તો ક્યાં રાજ્યસભામાં પાછો આવશે, નહીં આવશે ખબર નથી, ચાલો હું બહાર જાઉં. અને એટલે આ પરદેશી જ્યાં હોય ત્યાં જવા માટે નીકળ્યા. કેટલુંક ફર્યા હશે ને તરત જ એને ખ્યાલ આવ્યો કે આ જ પરદેશી છે જે મોટો બિલાડો લઈ એને ઊભા છે. હવે જીવનમાં પહેલી વારનું દર્શન છે, પણ આ ભવનું પેલું દર્શન છે, દેહ માટે પેલું દર્શન છે, આત્મા માટે તો ઘણું જૂનું દર્શન છે. એટલે આત્મા જે છે એને એક્સપ્રેસ કર્યો. શેના દ્વારા? રૂવાડા દ્વારા, સ્પંદનો દ્વારા. શું એમ કીધું કે આ બહુથી ભેગો માણસ છે? તો કે ના, હજી એવો જ્ઞાનનો ઉપયોગ તો નથી થયો ક્ષયોક્ષમ. તો કે એક હર્ષનું સંવેદન આપ્યું અંદરથી. વિચારે છે પદ્મોત્તર કુમાર કે આને જોઈને મને હર્ષ કેમ થતો હશે? જીવનમાં પહેલી વાર મળ્યો છું. અકારણ હર્ષ જ્યારે થાય છે, અકારણ, ત્યારે સમજવું કે કોક તત્વ જે છે એ ખેંચે છે આપણને. બીજું બધું જવા દઈએ, પ્રભુને જોઈને ક્યારે અકારણ આકર્ષણ જાગ્યું છે કે પ્રભુ આપણી માટે રૂટીન જ છે? એ વિચાર કરવો જોઈએ. આપણે ત્યાં ચૈત્ય પરિપાટી નામનો એક ધર્મ છે, જે આપણે વર્ષે એકવાર કરીને એમ માનીએ છીએ કે આ થઈ ગયું. એવું નહીં. એ તો આપણે કમસે કમ એકવાર કરીએ એટલા માટે આ આચાર સ્વરૂપે મૂક્યું, પણ આચાર એ કંઈ લક્ષ્ય નહોતું, એનું લક્ષ્ય તો અલગ હતું. આ ધર્મ મૂળ એટલા માટે મૂકવામાં આવ્યો હતો કે પૂર્વ ભવોની અંદરમાં ભગવાનનું શાસન આપણને જ્યારે જ્યારે મળ્યું હશે ત્યારે ત્યારે આપણે કોઈને કોઈ પરમાત્માને સેવ્યા હશે. આ રીતે ચૈત્ય પરિપાટીના બહાને જ્યારે આપણે ભ્રમણ કરીએ છીએ ત્યારે કોક એવા પ્રભુ નજર સામે આવી જાય કે જેને પૂર્વ ભવમાં આપણે સેવ્યા હશે અથવા સારા ગણ્યા હશે.
અને એમને જોતા અંદરમાંથી એક હર્ષ જન્મે. અને આ હર્ષ જે છે એ અંદરમાં જ એક પ્રશ્ન ઊભો કરાવે કે આમને પહેલી વાર જોયા છે ને તેમ છતાં કેમ હર્ષ થાય છે, આ રૂવાડા કેમ આવી ભાષા બોલે છે. અને પછી અંદરમાં એક મથામણ શરૂ થાય અને એના આધાર ઉપર જાતિ સ્મરણ જ્ઞાન તો થાય કે ન થાય, એટલો પુરુષાર્થ કદાચ ઇન્ટેન્સિટી સાથે આપણો ન પણ હોય, પણ કમસે કમ એ પરમાત્મા સાથે સંબંધ જે છે એ ગાઢ બનાવવાનું મન થાય. ચૈત્ય પરિપાટી આવા આશયથી કરવામાં આવતી કે હું અનેક પરમાત્માઓને જોઉં, દર્શન કરું, અને એમાંથી ક્યાંક ને ક્યાંક એમને જોતા જોતા હું મને જોવાનું શરૂ કરું કે મેં ક્યાંક આમને જોયા છે, પહેલા મેં ક્યાંક આમની યારે સંબંધ બાંધ્યો છે. પણ આપણે છે ને દરેક ધર્મને ક્રિયાત્મક રીતે કરવાની આદતવાળા પણ છે ને આગ્રહવાળા બી છે. એટલે ક્રિયાથી સિવાય બિયોન્ડ જવાની ન આપણને ફિકર છે ને આપણી આગળ સમય છે ને એવું કોઈ લક્ષ્ય છે. અને એટલે જ આપણને મળેલા ઉત્તમ ધર્મો પણ આપણું ઉત્તમ કાર્ય નહીં કરી શકે. કેમ? કારણ કે આપણે લિમિટ બાંધી છે કે હું ક્રિયા જ કરીશ. મૂળ વાત, અચાનકથી રૂવાડાની અંદરમાં એક હર્ષ જન્મ્યો પદ્મોત્તર કુમારને. સાહજિક તેની નજીક ગયા, જે એ સમયે ગ્રીટ થતું હશે એ પ્રમાણે ગ્રીટ કર્યું હશે, અને પછી બહુ જ વિનમ્ર ભાવ અથવા પોલાઇટનેસ સાથે એણે કહ્યું કે હે કુમાર, આ બિલાડો તને ક્યાંથી મળ્યો અને તેના શું ગુણ છે? હવે યુવરાજ ઊભો છે, ઓલરેડી આ માણસ બિલાડો એને ઊભો છે એટલે લોકો એની આસપાસ આવતા જતા, એમાં યુવરાજ ભળ્યા એટલે હવે આજુબાજુના લોકોને પણ કુતૂહલ જાગ્યું. બધા ભેગા થયા કે ચાલો આ ચર્ચાઓ ક્યાં લઈ જાય છે, આપણે સાંભળીએ. ઓલો ક્યારનો કહેતો હતો કે કોઈ લેવાવાળું હોય તો જ હું એની સ્પેશિયાલિટી બોલીશ. તો આમે 1 લાખ સુવર્ણ મુદ્રા આપણે તો જિંદગીમાં કોઈથી કાઢવાના નથી આની માટે. યુવરાજ છે, કદાચ કાઢી પણ દે, એટલીસ્ટ એના દ્વારા સમજીએ તો ખરા કે આ બિલાડાની વિશેષતા શું છે. એટલે પેલા હરિવેગે વિનમ્ર સ્વરે કહ્યું કે જો કુમાર, આ શ્યામ રંગી બિલાડો જે છે ને એ મને એક દેવે પ્રસન્ન થઈને ભેટમાં આપ્યો હતો. એ સમયે મારી સ્થિતિ બહુ સારી હતી, પણ હવે હું આર્થિક રીતે થોડી કફોડી સ્થિતિમાં આવ્યો છું. એટલે મારી સ્થિતિ બહુ દયનીય થઈ ગઈ છે, બહુ લાચાર અવસ્થામાં દિવસો પસાર કરું છું. એટલે હવે મારી આગળ બીજું કંઈ ન બચતા છેવટે મેં વિચાર્યું કે હું આ બિલાડાને વેચી નાખું. ક્યાં વેચું એ પ્રશ્ન હતો, એટલે ગામે ગામ આવી રીતે ભમું છું. એ ભમતા ભમતા અહીંયા આવ્યો છું. કેટલાનો છે? તો કે 1 લાખ સુવર્ણ મુદ્રાનો. એવી રીતે શું વિશેષતા છે ભાઈ કે 1 લાખ સુવર્ણ મુદ્રા? એટલે કે છે કે જો આ બિલાડાનો એક ગુણ છે કે એ બીજા કોઈ બિલાડાથી ક્યારેય પરાભવ પામતો નથી. ગમે તે બિલાડો આની સામે મૂકો, આ કોઈ દિવસ હારશે નહીં. બરાબર. બીજો ગુણ એ છે કે જ્યાં રહે ત્યાં આગળ એને જોઈને ઉંદરો 12 ગાંવ દૂર ભાગી જાય. ઉંદર નજીક જ ના આવી શકે. અચ્છા, આ તો બહુ જબરદસ્ત વિશેષતા કહેવાય. એટલે આ હરિવેગ કહે છે કે એટલે જ એને મેં 1 લાખ સુવર્ણ મુદ્રાનો રાખ્યો છે કે આવી વિશેષતાઓ તો ક્યાં જોવા મળવાની. આવા અનેક વિશિષ્ટ ગુણો આ બિલાડો ધરાવે છે. કુમાર તો આवर જીત હતા, એને પ્રશ્ન થયો, પણ ત્યાં બીજો એક માણસ ઉભેલો. એણે આને પૂછ્યું કે એ તો ઠીક છે, તે કીધું બરાબર સમજ્યા, પણ આ વિશાળ કદ ધરાવતા બિલાડાનો આ ડાબી બાજુનો કાન એ કોણ ખાઈ ગયું છે? એ કેમ આવો છે એનો કાન? એટલે હરિવેગ કહે છે કે પ્રવાસ ખેડતા ખેડતા એક રાત્રે હું મંદિરમાં રાતવાસો કરી રહ્યો હતો. હું તો સૂઈ ગયેલો, પણ ત્યાં એક ઉંદર આવ્યો અને ઉંદર એ આ બિલાડાના કાનને કરડીને ભાગી ગયો. હવે બધાને આશ્ચર્ય થયું, લોકો તો ખડખડાટ હસવા લાગ્યા કે આ તો કમાલનો માણસ છે. એક બાજુ કે છે કે આ બિલાડો કોઈનાથી પરાભવ નથી પામતો અને 12 ગાંવ દૂર વહી જાય છે ઉંદરો, અને બીજી બાજુ કે છે કે આ બિલાડાનો કાન જે છે એ તો ઉંદર કરડી ગયો છે. આ માણસ જે બોલે છે ને એમાં કોઈ ઠેકાણું જ નથી. એટલે હરિવેગ એકદમ ક્રોધિત થયો અને એમ કીધું કે તમે શું બધું બફાટ કરો છો? હું જે બોલ્યું એમાં વાંધો શું છે? આ સંસારની અંદરમાં એવી કેટલીય સામગ્રીઓ છે કે જે પરસ્પર વ્યાઘ્રાતવાળી હોય, અલગ હોય, ભિન્ન હોય, વિપરીત હોય, અને તેમ છતાંય એ વસ્તુઓને રત્નની જેમ બનાય છે.
હવે તો કે સભામાં જે ભરાઈ હતી, લોકો ભેગા થયા હતા, એમાં કેટલાક બ્રાહ્મણો, વિદ્વાનો લોકો બી હતા. એટલે એણે કીધું કે તું જે બોલ્યો છે ને એ સાબિત કર. શરૂ થયેલી વાત બિલાડાથી અને હવે એ આગળ વધી વાદ સ્વરૂપે. અને અહીંયા આ હરિવેગ એ આ રીતના વાદની અંદરમાં વાતને જાણી કરીને એક દિશા આપીને ખેંચતો જાય છે. પદ્મોત્તર કુમાર તો સાંભળે જ છે, પણ એને રસ બહુ છે. પછી તો કે ખબર પડે છે કે આ બધા જ આપણી નગરીના વિદ્વાનોને પણ આ ચૂપ કરી નાખે છે. એક પછી એક એ એની વાતો મૂકતો જ જાય છે અને વિદ્વાનો પાસે જવાબ જ નથી હોતા. એમાંથી આગળ વધતા વધતા આ હરિવેગ કુમાર વાદને ભગવાનને દિશા તરફ લઈ ગયા. દેવ કે ભાઈ આ જગતમાં દેવો પણ આ પ્રકારે હોય છે કે જે બોલતા હોય અલગ અને હોય અલગ, વિપરીત હોય છે, અને તેમ છતાં એમનું મૂલ્ય કેટલું મોટું હોય છે. તો કે કેવી રીતે? તો કે કેમ નહીં, જે દેવ અહિંસાની વાત કરતા હોય છે એ દેવના હાથની અંદરમાં તો ધનુષ્ય હોય છે. તો આ તો વિપરીત વાત થઈ, પરસ્પર વ્યાઘાતવાળી વાત છે. અને તેમ છતાં એ દેવની મૂર્તિ એને તો રત્નની જેમ મનાય છે. હવે લોકો પાસે જવાબ ન રહ્યો. પછી એક લોકોને ટાંકીને કહેવા લાગ્યો કે તમારા ભગવાન, આ મહેશ, આ એમ કરીને ઇન્ડિવિજ્યુઅલી દરેક ભગવાન માટે એ બોલવા લાગ્યા. દરેક વ્યક્તિ ચૂપ થવા લાગ્યા કે આ માણસને જવાબ શું આપવો? એ જે બોલે છે એ તો બહુ લોજિકલ બોલે છે. હવે આ બધી વાતેથી જે રંગાયેલો છે એવો પદ્મોત્તર કુમાર ધીરે ધીરે એ આની વાણીમાં એક તો ઓલરેડી અટ્રેક્શન, જે અનુબંધ હતા, ઋણાનુબંધ, એના કારણે આવર્જિત હતો. એમાં આવી લોજિકલ વાતો અને પ્રૂવન વાતો જેનો કોઈ વિરોધ કરી પણ નથી શકતો. એમ કરીને બિલાડામાંથી શરૂ થયેલી ચર્ચા એ દેવ, એટલે કે જેને આપણે ભગવાન માનીને ચાલીએ છીએ, એ સ્તર સુધી લઈ ગયા. ઘણી બધી ક્લેરિટી આપી. હવે પદ્મોત્તર કુમાર તો સાંભળે છે આ બધું, પણ સાંભળતા સાંભળતા હવે એને કુતૂહલ જાગ્યું અને એણે હરિવેગ કુમારને પૂછ્યું કે ભાઈ, તું કયા દેવને સાચા માને છે? જો તું બધા દેવ માટે આવું કહે છે તો. બસ જે ક્ષણ માટે હરિવેગ કુમારે આ આખું ને આખું તરકટ રચ્યું હતું, એ ક્ષણ એક્ઝેક્ટ આવીને ઉભી રહી. એકદમ મર્મ સ્થાન ઉપર ઘા કરવા માટેનો પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે તો તું કયા દેવને સાચો માને છે? અને ત્યારે હરિવેગ કુમાર આ પદ્મોત્તર કુમારને કહે છે કે પદ્મોત્તર કુમાર, તમે મને શું પૂછો છો? હજુ તો આપણે ગયા ભાવમાં જ ગ્રૈવેકમાં સાથે હતા. આ દેવલોકની વૃદ્ધિ એ ક્યાંથી મળેલી આપણને? એના પૂર્વના ભાવની અંદરમાં જૈન ધર્મનું આરાધન કર્યું હતું, એ ભૂલી ગયા? આ દેવવૃદ્ધિ, આ સંસારની બધી સમૃદ્ધિ, આ તમારું રાજકુમારપણું, આ બધી ક્યાંથી આવ્યું? આ તો બધું અણુ માત્ર છે. આની કોઈ કિંમત નથી. કિંમત એ તો આપણે સેવેલા ચારિત્ર ધર્મની હતી, આપણે સેવેલા જૈન ધર્મની હતી. અચાનકથી આ વાત, હરિવેગના શબ્દો, અને પદ્મોત્તર કુમાર અંદરથી હચમચી ગયા. એના અંતર્મનમાં તોફાન જાગ્યું. આ શું બોલે છે? કયો ગ્રૈવેકનો ભાવ? કયો એની પેલાનો ભાવ? એક પછી એક તરત જ એના મનની અંદરમાં વિચારો જાગવા લાગે છે કે આ શું છે? આ નામ મેં કંઈક સાંભળ્યું છે, આ ગ્રૈવેક મેં કંઈક સાંભળ્યું છે, એ જે પૂર્વના ભાવનો શબ્દ બોલ્યો એ મેં સાંભળ્યું છે, આ વ્યક્તિ જે કંઈક છે, જે અસ્તિત્વ, એને પણ મેં ક્યાંક માણ્યો છે. અંદરની મથામણો તીવ્ર થવા લાગી, તીવ્રમાંથી તીવ્રતમ થવા લાગી. માથું મગજ ચક્રાવે ચડવા લાગ્યું. એને સતત એવા લાગ્યું કે માં કંઈક જે બોલે છે એનો મને અનુભવ છે. મેં આવું અનુભવ્યું છે. ક્યાં, ક્યારે? આવી રીતે ફ્લેશબેકમાં જતા ત્યાં ને ત્યાં રસ્તાની વચ્ચે પદ્મોત્તર કુમારને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. અને તરત બોલી ઉઠે છે, હરિવેગ, તો મારો મહા ઉપકારી છે. માર્ગ ભૂલેલાને માર્ગે ચડાવવા માટે ત્યાં બધો પરિશ્રમ લીધો છે, ખરું ને? એમ કરી અને ભેટી પડે છે. હરિવેગ પોતાનો વિદ્યાધરનો સ્વરૂપ લાવે છે અને પૂર્વભાવના બંને સ્નેહીઓ આનંદથી ભેટી પડે છે. આખી બજાર જોતી રહી છે. પછી તો બધાને કુતૂહલ જાગેલું, એટલે પદ્મોત્તર કુમારે કહ્યું કે ચાલો બધા ભેગા, એમ કહી
અને સૌથી પહેલાં આ સમાચાર આપવા માટે રાજ્યસભામાં જાય છે, પોતાના પિતાને મળાવે છે અને આખો ને આખો પોતાનો પૂર્વભાવ એની આ પરંપરા એ સંભળાવે છે. હરિવેગનો પરિચય આપે છે કે કયા કયા ભાવમાં મારી યારે કઈ કઈ રીતે જોડાયેલો હતો. આખી સભા ધન્ય ધન્ય પોકારે છે. અને આ બધામાં જો કોઈ એક તત્વ સૌથી મોટું અને શિરમોર સાબિત થયું તો એ હતું પરમાત્માનું શાસન, પરમાત્માનો ધર્મ. દરેકે દરેક ભાવની અંદરમાં ભગવાનના ધર્મના કારણે અમે દેવલોકમાં ગયા. ભગવાનના ધર્મના કારણે અમને ઉત્તમ સંયોગો મળ્યા. ભગવાનના ધર્મના કારણે અમારા ઉત્તમ વિચારો રહ્યા. આ વાત દરેક ભાવની વાતના છેડે કરતો રહ્યો પદ્મોત્તર કુમાર. અને અંતે જેમનો જય થયો એ તત્વ હતું ભગવાનનો ધર્મ. લોકો જૈન ધર્મથી વાસિત થયા, જૈન ધર્મનો જય જયકાર કરવા લાગ્યા. ખરેખર આવો જ ધર્મ હોવો જોઈએ એમ લોકો કહેવા લાગ્યા. અને એ સમયે આખા ને આખા રાજ્યતંત્રએ જૈન ધર્મનો સ્વીકાર કર્યો, જૈન ધર્મમાં આગળ વધવાની કટિબદ્ધતા વ્યક્ત કરી. પ્રજા પણ એ જ દિશામાં જવા માટે લાલાયિત બની. બે આત્માઓ મળ્યા, પણ જય કોનો થયો? ભગવાનના ધર્મનો. આપણે જેને મિત્ર કહીએ છીએ એની સાથે જ્યારે મળીએ છીએ ત્યારે જય કોનો થાય છે એ નક્કી કરવાનું, એના આધારે સમજવાનું કે આ મૈત્રી એ ભવાંતર માટે ઉપયોગી છે, હિતાવહ છે કે નથી. આ મિત્રતા એ હવે આગળ જતા કઈ રીતે આ ભવની અંદરમાં નિત નવા સોપાનો ચડાવે છે એની વાત માટે આવતીકાલે ફરીથી મળશું. જીનાજ્ઞાવૃત્તિ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય અતિશાસન.